અંકલેશ્વર સહિત જિલ્લામાં ગૃહિણીઓનું શાક બેસ્વાદ બની રહ્યું છે। દરેક શાકમાં મહત્વપૂર્ણ લીંબુ, મરચાં, આદુ સહિતના ભાવમાં ધરખમ વધારો થયો છે। લીંબુ 200 રૂપિયા, મરચાં 100 રૂપિયા, આદુ 120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોલસેલ માર્કેટમાં ભાવ પહોંચ્યો છે। કાંદા બટાકાના ભાવમાં પણ 20% વધારો જોવા મળ્યો છે। પુનઃ એકવાર દરેક ગૃહિણીનું બજેટ ખોરવાઈ રહ્યું છે। તાજેતરમાં લસણના ભાવ ઊંચા પહોંચ્યા હતા, જે બાદ હવે શાકના અન્ય મહત્વપૂર્ણ વ્યંજન એવા આદુ, લીંબુ, મરચાં, ટામેટા, બટાકા, કાંદાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ચાલુ વર્ષે કમોસમી વરસાદે ખેડૂતોના ઊભા પાકને દાટ વાળ્યો હતો, તો એમપીમાં પણ એની અસર જોવા મળી હતી, જેને લઈ ઊભો પાક નાશ પામ્યો હતો અને બચ્યો કૂચ્યો પાક ઉત્પાદન ઘટાડ્યું હતું, જે બાદ ખેડૂતો પુનઃ પાક લેવાની ફરજ પડી છે, જેને લઈ બજારમાં આવક ઓછી હોવાથી ભાવ આસમાને પહોંચી ગયા છે। જ્યારે લીંબુ 200 રૂપિયા, મરચાં 100 રૂપિયા, આદુ 120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હોલસેલ માર્કેટમાં ભાવ પહોંચ્યો છે। જ્યારે છૂટક બજારમાં લીંબુ 220, મરચાં 120, આદુ 140 રૂપિયા કિલો ભાવ થઈ ગયો છે। સામાન્ય રીતે તમામ શાકથી લઈને રસોઈમાં બનાવાતી વાનગીઓમાં સ્વાદ આદુ, લસણ, મરચાં, લીંબુ આપતા હોય છે। તેના જ ભાવમાં વધારો થતાં ગૃહિણીઓ માટે તેનું રોજિંદું બજેટ ખોરવાઈ ગયું છે। અંકલેશ્વર, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશના બજારમાંથી આયાત કરવામાં આવતી હોય છે, જે વચ્ચે ઓછી આવકને લઈ ભાવ વધારો થયો છે, તો સ્થાનિક જિલ્લામાં પણ લીંબુ, મરચાં, આદુ સહિતના રોજિંદા પાકમાં આવક ઘટી જતા ભાવ વધી રહ્યા છે। હું મગનભાઈ પટેલ, એપીએમસી અંકલેશ્વર વેપારી વિભાગ। હાલ ઉનાળો ચાલુ થવાથી આદુ, મરચાં, લીંબુ હોલસેલમાં 160, 180 રૂપિયા કિલો વેચાય છે। આદુનો ભાવ બી આસમાને છે, 100 રૂપિયા, 120 રૂપિયા હોલસેલમાં વેચાય। મરચાંનો ભાવ બી 100 રૂપિયા, 90 રૂપિયા કિલો વેચાય। અને આ બધો માલ બહારથી આવતો હોવાથી ગુજરાતનો કોઈ માલ નથી, જેથી આનો ભાવ વધારો છે ને પબ્લિકની ભૂખ છે પણ કરીએ છું। ગ્રાહકી ઓછી થઈ ગઈ, માલ મોંઘો થઈ ગયો છે અને આવક ઓછી થાય તો સ્વાભાવિક છે કે ભાવ વધવાનો છે।